નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિતલ ભગત। હોળી એટલે રંગોનો તહેવાર। રંગ માટે પુરાણોથી લઈ અર્વાચીન સુધી તેમજ આયુર્વેદ પણ કેસુડાને વિશેષ મહત્વ આપે છે। કેસુડો રંગ લોકોને આકર્ષિત કરે છે। જોકે કેસુડો હવે માત્ર ઝાડ પર જ જોવા મળે છે, જોકે તેનું મહત્વ વિશેષ છે। ફાગણ માસની પૂર્ણિમાએ ઉજવાતો ઉત્સવ એટલે હોળી। હોળીમાં અગ્નિ તત્વની પૂજાનું મહત્વ છે। શરીરમાં અગ્નિ જળવાય તો જીવન ટકે। હોળી એટલે આંતરબાહ્ય શુદ્ધતાનો પર્વ, મન અને તનની શુદ્ધિનો તહેવાર। શીતકાલ શિયાળો પૂરો થયો છે, શરીરમાં રહેલો કફ દૂર થાય તે માટે હોળી ઉજવાય છે। દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી। હોળી આવતા લોકો ખૂબ ઉત્સાહિત થઈ જાય છે। વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે। ખેતરો પાકથી લહેરાતા હોય છે। યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે। કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા આ તહેવારને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। નાના બાળકોને કેસુડો પાણીમાં ઉકાળી સ્નાન કરાવવાથી ચામડીના રોગો દૂર થાય છે। સાબરકાંઠાના અરવલ્લી ગિરિમાળામાં કેસુડાનું અનેરું મહત્વ હોય છે। કેસુડાને યજ્ઞ, સ્મશાન, જમણવારમાં ભોગ ધરાવવા માટે તેનું પાન, છાલ તેમજ ફૂલ તેમજ સુકાયા બાદ તેની રાખ પણ કિંમતી ગણવામાં આવે છે। આંતરલ વિસ્તારમાં કેસુડાને ઉકાળી અને કેસુડાના પાણીથી એકબીજા પર પાણીથી પલાળીને ધૂળેટી અને હોળીનો તહેવાર ઉજવવાની પરંપરા રહેલી છે। એક બહુ સુંદર વનસ્પતિ છે અને સામાન્ય રીતે વન વિસ્તારમાં જે થતી હોય છે। અમારો વિસ્તાર એ વન વિસ્તારના માં આવેલો છે, એટલે અવારનવાર એમાં એના જ્યારે ફૂલ ખીલતા, અત્યારે ફાગણ મહિનામાં જે ફૂલ ખીલતા હોય છે અને એ ફૂલ જ્યારે ખરી પડે છે ત્યારે એને વાટીને એને પાવડર બનાવીને બાળકોને નવડાવવામાં પણ કામમાં આવે। એ સિવાય પણ આયુર્વેદિક ઔષધિઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે। એનો કલર પણ હોળી ખેલવામાં આવતો હોય છે। એટલે કેસુડો એ અમારા ત્યાંની પ્રકૃતિ, જે કુદરતી પ્રકૃતિ છે, એમાં કેસુડો એક અનેરું ઘરેણું છે અમારા વિસ્તારનું। ચોરીવાડ સીમમાં જ્યારે ધૂળેટી અને હોળીનું પર્વ મનાવવાનું હોય ત્યારે અચૂક કેસુડાની અને એની યાદ આવતી હોય છે। ચોરીવાડની સીમમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડાનું બહુ જ પ્રમાણમાં અહીંયા કેસુડો જોવા મળે છે। ચોરીવાડમાં વર્ષોથી અમારે અહીંયાના સ્વજનો અને જે બધા રહ્યા છે, મતલબ તો એમને બધા અત્યાર સુધીમાં કોઈ ઇકો ફ્રેન્ડલી કલર સિવાય એમને નેચરલ કલરમાં, મતલબ કેસુડાના રંગથી રંગાવવામાં વધારે પ્રાધાન્ય આપ્યું છે। જ્યારે હોળીના દિવસે અમે ખજૂર અને દાણીનો ઉપયોગ કરીએ છીએ, હાયરા હોય છે એ જે ખાઈએ છીએ, અને પછી બીજા દિવસે હોળીનું પર્વ, હોળીનું ધૂળેટીનું પર્વ મનાવીએ છીએ, જેમાં નેચરલ કેસુડો જે અમે વાપરીએ છીએ અને જે શહેરી વિસ્તારોમાં જે કલરફુલ હોળી મનાવવામાં આવે છે એનાથી અમે નેચરલ હોળીમાં વધારે માનીએ છીએ અને આ રીતના અમારે સર્વે ગ્રામજનો ભેગા થઈ અને હોળીનો પર્વ મનાવીએ છીએ। પ્રાચીન સમયમાં કેસુડાના ફૂલનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવવા માટે કરવામાં આવતો હતો। તેમ કેસુડાના ફૂલથી કેટલાય દુઃખ દર્દથી રાહત થતી હોય છે। તેમજ ચામડીના દર્દીઓ માટે કેસુડાના ફૂલ અક્સિર ગણાય છે, જેના માટે તેનો ઉપયોગ મહત્વનો બની રહેશે। જો કે એક તરફ દિન પ્રતિદિન પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જાય છે, ત્યારે આજના તબક્કે માનવ સર્જિત રંગોથી કેટલાય દર્દો ઊભા થઈ રહ્યા છે। આ તબક્કે પ્રાચીન ભારત દ્વારા નિર્મિત પ્રાકૃતિક રંગો મહત્વના બની જાય છે, ત્યારે કેસુડો એમાંથી એક છે। એનાથી કેટલાય દુઃખ દર્દ દૂર થતા હોય છે, માટે તેનું પ્રાધાન્ય સૌથી મહત્વનું બની રહેશે। બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો માટે પણ કેસુડાના ફૂલનો ઉપયોગ અત્યંત મહત્વનો બની રહ્યો છે। તેમજ વડવાઓ હોય આ સિદ્ધ કરેલી બાબત છે, જેથી તેનો ઉપયોગ આજે પણ એટલો જ મહત્વનો છે। આ કેસુડાના ફૂલ ખાખરાના ઝાડ પર થાય છે। ફાગણ મહિનામાં ચારે તરફ વનરાજીમાં છવાયેલી હોય છે, ત્યારે ખાખરો ચંદ્રનું પ્રતીક છે, જેને સંસ્કૃત ભાષામાં પલાસ કહેવાય છે। ફાગણ મહિનામાં ટ્રાઇબલ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કેસુડાના ઝાડ પણ જોવા મળતા હોય છે। ખાખરાના ઝાડ પર આવેલા કેસુડાના ઝાડ જાણે કેસરીઓ ધારણ કરી હોય તેવો રમણીય નજારો જોવા મળી રહ્યો છે। આની પાછળ ખાખરાના પાન, એના મૂળ અને
કેસુડાના ફૂલ ઔષધિમાં ખૂબ લાભદાયી રહેતા હોય છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં લોકો આ ફૂલ લઈ એની સુકવણી કરી અને હોળીના તહેવારમાં એને વેચી રોજીરોટી પણ કમાતા હોય છે અને ગુજરાન ચલાવતા હોય છે. આપણા હિન્દુઓનો ધાર્મિક તહેવાર માનવામાં આવે. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે અને હોળીના બીજા દિવસે કે ધૂળેટી એ પણ આપણી એક બહુ જ મોટો તહેવાર ગણવામાં આવે કે એ દિવસે આપણી મૈત્રી ભાવના પ્રગાઢ થતી હોય છે. આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, એકબીજાના ઉપર ગુલાલ ઉડાડતા હોઈએ છીએ. પણ જો આ ગુલાલની અંદર પણ જો આપણે કેસુડાના રંગનો ઉપયોગ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગકારક છે. કેસુડાના ફૂલથી જો બાળકોને નવડાવવામાં આવે તો બાળકની અંદર રહેલી ગરમીનું પ્રમાણ એ આપણે ઓછું કરી શકતા હોય. આ ઉપરાંત બાળકની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે. તો આપણે કેસુડાના વૃક્ષો વાવીએ. આપણા પ્રાચીન વડવાઓ પણ કેસુડાનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. કેસુડાના ફૂલથી એ નાતા હતા. એના લીધે એમની અંદર રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઘણું બધું હતું. તો આવો પણ આપણે પણ કેસુડાના વૃક્ષો વાવીએ અને તેનો ઉપયોગ કરીએ. હોળીના તહેવાર નિમિત્તે હજી પણ ગ્રામ્ય કક્ષાએ ખૂબ મહત્વ રહેલું છે. ખાસ કરીને હોળી નિમિત્તે જુવાની ધાણી અને ખજૂર, હાયડા, પતાશા સહિતની વસ્તુઓ આજે પણ ગામડાઓમાં ખૂબ જ વેચાઈ રહ્યું છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે નાના બાળકો તથા વૃદ્ધ લોકોને કફમાં રાહત થતી હોય છે. ધાણી ખાવાથી તે દૂર થાય છે. ખાસ કરીને વર્ષો જૂના આ રીત રિવાજ હજી પણ ગ્રામ્ય કક્ષા યથાવત અને હોળીનો તહેવાર હર્ષોલ્લાસથી ગ્રામ્ય કક્ષાએ મનાવી રહ્યા છે. ફાગણ મહિનામાં કેસુડાનું ખૂબ મહત્ત્વ છે. જે કેસુડો ઠાકોરજીને ખૂબ પ્રિય છે. દ્વારકાધીશના મંદિરે પણ અત્યારે ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં ત્યાં લોકો જતા હોય છે. કેસુડો એટલે ચંદ્રદેવનું સાક્ષાત પ્રતીક છે, જે મહાદેવજીના મસ્તકે ધારણ કરવામાં આવેલ છે. અને કેસુડાના પાણીથી ઠાકોરજીને નવડાવવામાં આવે એટલે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. અને એ જ પાણીથી જો આપણે પ્રસાદ સ્વરૂપે નહીએ તો આપણા પણ શરીરના ચર્મરોગ નષ્ટ પામે છે. અને નવગ્રહના હોમમાં પણ તેનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ફાગણ મહિનામાં કેસુડો વસંતની જેમ ખીલી આવે છે ને હોળીના ઉત્સવમાં કેસુડાનું ખૂબ મહત્ત્વ રહેલ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.